રામા, ઓ રામા, ક્યાં ગયો તું? એ રામા, અરે શું છે કે આમ રાડો પાડ્યા કરો છો બેટા બેટા? જરા ખબર પડે છે? બૂમા બૂમ આખા દિવસ ઘરમાં. અરે રામાને તો મેં દૂધ લેવા મોકલ્યો છે. શાંતિ રાખો ને, હમણાં આવશે. મને જરા રસોડામાં કેટલા કામ છે. તું તારે કામ કર્યા રાખ, પણ રામાને અહીંયા મોકલ મારી પાસે. આ તમારા માટે હળદરનું ગરમ પાણી લઈને આવ્યો છું. ઓકે, મારું ઓલું ક્યાં ગયું? હોટલ વાળું દૂધ ક્યાં ગયું? એ પછી લાવવાનું છે. અત્યારે તમે નહાવા ચાલશો ત્યારે તમારો નાસ્તો બનાવવાનું કહું છું. તાર પેલી મનસા છે મને બનાવવા દેતી નથી. અરે આવી બધી ચાળીઓ કરે છે મારી બાની પાસે. તને જરા શરમ આવે છે? અરે તું ક્યાં ગયો તો ક્યાંનો? અરે બા માટે ગરમ પાણી લેવા ગયો. હળદરનું ગરમ પાણી લેવા. તું ગરમ પાણી લેવા ગયો તો ઘરના કામ બધા કોણ કરશે? અરે આ મારી રીત પ્રમાણે ઉટલા વારવાના, સાફ કરવાના, એ જે કામ તમારે કરવાનું છે તે મારી પાસે તમે કરાવો છો. અરે પણ તું હવારથી કઈ ગયો તો ઘરના બધા કામ મારા કોણ કરશે? અરે, શું મારે કરવાના બધા? તમે મને કઈ નવરાશ આપો તો બીજું કામ કરું. મારે પહેલી બહારનું કામ માનું પછી તમારું કામ કરવાનું છે. અરે ભગવાન, આ ડોસી શું કેમ વહેલી ઉઠી જતી હશે? હવારના પોરમાં વહેલી ઉઠી જાય એક તો, અને પાછી આમ મારા ફેરવે અને જુએ મારી સામે કે આ હું કરે છે. અરે અને મનસા, ચોપડા વાંચે બેઠી બેઠી. આ ચોપડી એના હાથમાં, પણ ચોપડીમાં ચિત્ત નહીં, ચિત્ત મારામાં. આ ડોસીમાં આવા. અરે ભગવાન, આ ડોસીનું હું કરું મારે તો. અને હવે જો તારે ના મારું કામ કરવું હોય ને તો આ ગામની અંદર કોઈ રામાઓની કઈ કમી નથી. જોઈએ એટલા રામાઓ મળી જાય. માટે તારે જો કામ કરવું હોય તો કર, નહીં તો ચાલતી પકડ. અરે, આખો દિવસ નાનું મોટું કામ કરી અને મારા પગની તો ઘડી થઈ જાય છે. હવે મારી 85 વર્ષની ઉંમર થઈ છે. હવે મારાથી કામ થાય નહીં. તો છોડી દે ને. કોણ તને કાલાવાલા કરે છે? એ છોડી દે. મનસા, એ મનસા, હા તું બાબા, રામાને હેરાન નહીં કર. પણ રામો રામો આપણો જૂનો ને જાણીતો રામો છે. પણ રામો મને હેરાન કરે તે શું? તું તારું કામ તારી બેનને કરતા શીખ. તો હું મારું કામ કરું છું. આટલી ઉંમરે તમારે જે કરવું હોય તે કરો. હા, આખો દિવસ રામો રામો, અને આખો દાડો એ બાના રૂમમાં જ ભર્યો છે પાત્રને. તું આખો દાડો બાના રૂમમાં શું કર્યા કરે છે? આને 40 વર્ષથી સેવા કરતો આવ્યો છો ને હજુ સેવા કરીશ. પહેલું બાનું કામ ને પછી તમારું કામ. અચ્છા, બાનું કામ. તો એમ કર, હવે હું એક પાટિયું મારી દઉં છું. જો આ પાટિયું તો મેં તૈયાર જ રાખ્યું છે. આ પાટિયું હું છે ને મારા ઘરના દરવાજા ઉપર લટકાવી દઈશ કે મારે રામાની જરૂર છે. ભાઈ, તમને કોઈ રામો મળે તો મને કહેજો. મારે રામો જરૂર છે અને આને કાઢી મેળવો છો. જા, જા. હા. આ પાટિયું મારી દઉં બહાર. જેવો એટલા રામાઓની લાઈન એવી લાગી જશે ને કે આમ દળ મારે તો. રામા, મારું નામ શું ખબર છે તને? રામા, મારું નામ એ શું છે? રામા, હા. આ શેની ધમાલ ચાલે છે ઘરમાં? આ મનસા છે ને મને કાઢી મૂકવાનું કે છે ને બા. આ ભાઈ છે ને ખતરનાક છે. એનાથી ચિંતા લેજો. ગમે તમારું ઉઠવાનું કરી નાખશે તમને ખબર નહીં પડે. હા, ચાળીઓ. એ મનસા, હા, બેટા, આ રામો આપણો જૂનો ને જાણીતો છે. અને તમારા તારે માટે તારે છે ને એની સાથે બહુ માથાકૂટ ના કરવી જોઈએ. ભલે તારે બીજો રામો રાખવો હોય તો તું રાખ. તો આ રાખી રામો તો રહેવાનો જ છે. હું તો રાખી જ લઈશ બીજો રામો. અને આ શું રોજ સવારે ઉઠીને એની હાથે મારે લમણાપોળ કરવાની? મારે તો રામાઓની એવી લાઈન લાગી જશે. મારું નામ શું ખબર છે?
મારું નામ મનછા, કામ કરાવું. અચ્છા અચ્છા, મારું નામ વાહ, મનછા. મારું ચાલ જ્યારે નીકળ બહાર. તમારી બેન પલંગ હરખો કરું છું તો મંથા પાછી બૂમો પાડે અને મારી પાસે આદુ છીણ મંગાવે છે, પછી આ ફુદીનો મંગાવે છે. તમારી તો આખો દિવસ મને તમારા એના પાવા મને નવરી નથી પડવા દેતી. અરે નવરી નથી પડવા દેતી તો તને અહીંયા કરવાનું શું છે કામ બીજું? તાર પાછળથી બધી મારી ચાળીઓ કરે છે બેઠો બેઠો. અરે મંથા નીકળ, મેં તને કાઢી મૂક્યો, હું બીજો રામો લાવી દઈશ. અરે મંથાબેન, તમને ખ્યાલ છે આ ભર ધોવાણી હતો ને તો સવારમાં 5 વાગે ઉઠે, ઊંધા પાઠ કરે, નાસ્તો પાણી કરે, આખા સનાતન મંદિર જાય, ઠાકોરજીને પ્રસાદ ધરાવે, ફુંદાજીને દાન આપે અને પાછા છે માર્કેટમાં બીજા શાકભાજી લઈ રસોઈ બનાવે, હું બા અને લાલો સાથે બેન થઈ જાય. અરે કોઈ ઘરમાં છે કે અરે કોણ આવ્યું આ? આ તમે બહાર બોર્ડ માર્યું છે ને કે હા, આવો ભાઈ, આવો 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 આવો. તમારી જ રાહ જોઉં છું તો ક્યારની. આવો. તમે કામ કરશો બધું? અમે કરીશું બધું જ કામ કરીશું. શું શું કરશો? તમે જે કહેશો તે જુઓ ભાઈ, સૌથી સવારના પરમાં ઉઠીને વાસી વાળવાનું, હા, બરાબર છે? બરાબર. પછીથી તમારે આ બા છે ને એનું કઈ કામ કરવાની જરૂર નથી, એનો નોકરડો તો અલગ છે, એને રાખવાની જરૂર નથી મારે. પણ તમારે સવારે ઉઠીને ઝાડુ, પોતા, કપડા, વાસણ અને મને થોડી મદદ